સંભળાય છે ને? હા, હવે સંભળાય. ઓકે, હું તમને છે ને આની એક આખી PDF સેન્ડ કરીશ વોટ્સએપ પર. એ પહેલા હું અત્યારે તમને અહીંયા બતાવું છું. આવી આખી ઘણા બધા પેજની PDF છે. બરાબર, તો આને આધારે આપણે અમારો ઇન્ટ્રોડક્શન છે. અહીંયાથી આપણે શરૂઆત કરી હતી પહેલું જ્યારે અહીંયા લીધું ને ત્યારે. તો ભગવાન વિશ્વકર્મા એ દેવોના શિલ્પી કહેવાય છે. પૃથ્વી પર દેવોના આવાસની રચના ભગવાન વિશ્વકર્માએ કરેલી હતી. મંદિરો હોય, કુવા હોય, બારી દરવાજા, મૂર્તિઓ તેમજ દરેક વસ્તુના માપ એ ભગવાન વિશ્વકર્માએ નક્કી કરેલા છે. પાંડવોને મદદ કરવા માટે જ્યારે ઇન્દ્રપ્રસ્થ નગરીની રચના ભગવાન વિશ્વકર્માએ કરી હતી ને, તેના પહેલા પાંડવોને વનવાસમાં મારી નાખવા માટે કૌરવોને શિલ્પી દાનવ તરીકે લક્ષાગૃહ, એ શિલ્પ દાનવ માટે લક્ષાગૃહ એ પણ ભગવાન વિશ્વકર્માએ બનાવી આપ્યું હતું. વાસ્તુ પુરુષની ઉત્પત્તિ કેવી રીતે થઈ? આ પુરુષ છે ને એને આપણે આ નોર્થ ઈસ્ટ કોર્નર છે, આ ઈસ્ટ છે, આ વેસ્ટ છે, આ નોર્થ છે, આ સાઉથ છે, આ નોર્થ ઈસ્ટ કોર્નર છે, આ સાઉથ ઈસ્ટ કોર્નર છે, આ સાઉથ વેસ્ટ કોર્નર છે અને નોર્થ વેસ્ટ કોર્નર છે. તો વાસ્તુ પુરુષને હંમેશા ઈશાન ખૂણામાં માથું આવે અને નૈઋત્યમાં એના પગ આવે. આવી જ રીતની એની સિસ્ટમ હોય. આ રીતે એને ઊંધો સુવડાવી દેવામાં આવ્યો અને પછી એની ઉપર આ બધા જે દેવતાઓ લખેલા છે ને, આ બધા દેવતાઓએ એની ઉપર વાસ કરી લીધો. આની ઉપર દેવતાના નામ લખેલા છે. તો આ વાસ્તુ પુરુષની ઉત્પત્તિ થઈ કેવી રીતે? તો મેં તમને કીધું હતું એમ કે દેવોનું અને દાનવોનું યુદ્ધ ચાલતું હતું અને એમાં બંને પક્ષ બહુ મજબૂત હતા. કોઈ કોઈનાથી હારી શકે એવું નહોતું. ત્યારે અંધકાસુર રાક્ષસને રાક્ષસ કુળવાળાએ આગેવાની આપી અને દેવોના યુનિટીએ એમને મહાદેવને કીધું કે હવે અમે આમાં પહોંચી વળતા નથી. ત્યારે અંધકાસુર રાક્ષસ અને મહાદેવ નું યુદ્ધ રણભૂમિમાં થયું હતું. ત્યારે બંનેનું ભેગું પરસેવાનું ટીપું એક જમીન ઉપર પડ્યું અને એમાંથી એક શક્તિશાળી પુરુષ ઉત્પન્ન થયો. તે બધા દેવોને અને બધા દાનવોને બધાને પહોંચી વળે એવો શક્તિશાળી માણસ હતો. તો આ બધાએ ભેગા થઈને દેવ પક્ષોએ અને દાનવ પક્ષે ભેગા થઈને ભગવાન વિશ્વકર્માને કહ્યું કે હવે આનું મારે શું કરવાનું? ત્યારે ભગવાન વિશ્વકર્માએ એમને પુત્ર તરીકે સૌથી પહેલા સ્વીકારી લીધા અને વાસ્તુ એવું એમને નામ આપવામાં આવ્યું. એટલે આ વાસ્તુ પુરુષ એ કર્મકાંડમાં જ્યારે આપણે નવા ઘરની પૂજા કરીએ ને ત્યારે વાસ્તુ પૂજા કહેવામાં આવે છે. તો વાસ્તુ પૂજા અને વાસ્તુ શાસ્ત્ર આ બંને અલગ બાબતો છે. નવા ઘરમાં ગૃહ પ્રવેશ કરો ત્યારે તમારે વાસ્તુ પૂજા કરાવવાની હોય કે જે આ અંધકાસુર રાક્ષસ અને મહાદેવના પરસેવાના ટીપામાંથી જે પુરુષ ઉત્પન્ન થયો હતો ને તેને એક પુરુષ પિતા તરીકે સ્વીકારવામાં આવ્યો હતો અને માટે એમને ભગવાન વિશ્વકર્માએ પૂજાનું સ્થાન આપ્યું. એ પૂજાનું સ્થાન એમને જે તે નવા ગૃહમાં ગૃહ પ્રવેશ તરીકે જ્યારે કોઈ પણ જાતક કે કોઈ પણ વ્યક્તિ જ્યારે એને વાસ્તુ પૂજા કરે છે ત્યારે એના ઘરમાં વાસ્તુની અમી દ્રષ્ટિ કાયમ એની ઉપર રહેતી હોય છે. આનો બીજો નિયમ એવો પણ પૂછું? હા, આપણે ઘણા વાસ્તુશાસ્ત્ર કે ઘણા બધા એવા છે વાસ્તુ પૂજન નું ખાવાનું નથી જમતા. રીઝન શું? એ કર્મકાંડનો વિષય છે. ઘણા લોકો વાસ્તુ જ્યારે કરતા હોય ત્યારે એનું નથી જમતા કારણ કે વાસ્તુ શાસ્ત્ર વાસ્તુ પુરુષ છે ને એમાં દેવના ગુણ પણ છે અને દાનવના ગુણ પણ છે. એટલે ઘણા પોતપોતાની એક અમુક પોલાની એક થેરાપી હોય છે વિચારવાની કે વાસ્તુ પુરુષ આવી રીતે ઉત્પન્ન થયો હતો માટે એનામાં દૈત્યોના ગુણ પણ છે. તો આપણે આ પૂજાનું મહત્વ જે પણ છે તે પણ આ પૂજા નિમિત્તે જે પણ જમવાનું આપે તે આપણે જમવું નથી. એટલે આપણે જમાય કે નહીં? જમાય, આપણે જમાય. બરાબર, હું જમું છું.
એમાં કઈ દોષ લાગતો નથી. ઘણા લોકો અમુક લોકો નથી જમતા, અમુક ઉંમરે નથી જમતા, ઘણા લોકો શ્રીમંત નું હોય ને તો પણ ના જમે. શ્રીમંત કોઈનું હોય ને તો પણ ઘણા લોકો નથી જમતા, કારણ કે એમાં જે બાળક છે ને એ ઊંધા મસ્તકે લટકતું હોય છે માના પેટમાં. એટલે એના બધાના પોતપોતાના વિચારો અલગ અલગ છે. પણ વાસ્તુ પુરુષ માટે આવું કહેવાય છે કે એમાં દૈત્યોના ગુણ પણ છે ને દાનવોના ગુણ પણ છે, માટે એની પૂજા વખતે ઘણા બધા લોકો જમતા નથી, પણ આપણે જમવાનું, કઈ વાંધો નહીં. બરાબર. ઓકે. તમારે ઘરમાં વાસ્તુની જ્યારે સમજો પૂજા કરાવી લીધી નવા ઘરમાં, અને એનો એક મંત્ર છે, અહીંયા મેં તમને સ્ક્રીન પર હું દેખાડું છું. નમસ્તે વાસ્તુ પુરુષાય ભૂસૈયા બિરદઃ પ્રભો મદ ગૃહમ ધન ધાન્યાદિમ સમૃદ્ધિમ કુરુ સર્વદા. આ ઘરમાં વાસ્તુ પૂજા કર્યા પછી પણ જો આ મંત્ર વાસ્તુ પુરુષનો રોજ દિવસમાં 11 વખત 21 વખત જેવા તમારી અનુકૂળતાનો સમય હોય ને એ પ્રમાણે તમે આનો મંત્ર બી કરો ને તો પણ તમારે વાસ્તુ પુરુષના શુભ આશીર્વાદ તમારા ઘરમાં રહેતા હોય છે. વાસ્તુ પુરુષ અધરવાઇઝ પૂજા ના કરાઈ હોય તો? ના કરાવી હોય તો આ મંત્ર એવું નથી કે ન કરાવાય, પછી પણ કરાવી શકાય. એટલે તો આપ બોલે અત્યારે પૂજા નથી કરાઈ તો પણ કરાય હા મંત્ર? કરાય, આ મંત્ર કરાય, કઈ વાંધો નહીં. ઓકે. એટલે તમારા આજથી જે આ મંત્ર છે ને હું તમને PDF આપીશ, એમાં લખેલો જ છે મંત્ર. તો આ મંત્ર તમે રોજ 11 વખત 21 વખત 51 વખત 108 વખત તમારી મરજી અને અનુકૂળતા અને સમયની અનુકૂળતા પ્રમાણે તમે બોલો ને તો વાંધો ના આવે. ભગવાન વિશ્વકર્માનો ફોટો સામે રાખવાનો, કારણ કે વાસ્તુ પુરુષનો ફોટો તમારે ઘરમાં દેખાય એવી રીતે રખાય નહીં, માટે એને જમીનની અંદર ઊંધો દબાઈ દેવામાં આવે છે. પણ વિશ્વકર્માના ભગવાનના ફોટાની સામે તમે એને બેસીને આ મંત્ર કરો ને દીવો કરીને કે નમસ્તે વાસ્તુ પુરુષાય ભૂસૈયા બિરદઃ પ્રભો મદ ગૃહમ ધન ધાન્યાદિમ સમૃદ્ધિમ કુરુ સર્વદા. તો વાસ્તુ પુરુષ એ ભગવાન વિશ્વકર્માનું સંતાન છે, અને સંતાનની ગુણ ગાઈએ ને તો બાપા ખુશ રહે, અને બાપાના ગુણગાન ગાઈએ ને તો સંતાન ખુશ રહે કે નહીં એનું નક્કી નહીં, એ રે ખરા ના સાચી રે. વાત. પણ સાચી વાત. કોઈ પણ ગાંડો સંતાન હોય ને તો એને બાપા આગળ વખાણ કરો ને. અમારા પાછળ સોસાયટીમાં એક હતો, એ શું કરે, સાઈબાગ સોસાયટીમાં પાછળ એક ભાઈ હતા, એનું મગજ થોડું ચસકી ગયું હતું થોડા ઉંમર પછી. તો બહારથી બધા જે કચરો ફેંકી દે ને કાગળિયાનો, ન્યૂઝપેપર હોય કે કોઈ પણ જાતના કાગળ હોય ને આપણે ડૂચો કરીને વાળીને ફેંકી દીધા હોય ને તો એનું કામ એક જ કે બહારના કાગળિયા લાવીને ઘરમાં નાખે. આ એનું કામ. એટલે બહારનો કાગળિયાનો કચરો જ લે, પાછો બીજો ના લે. એનું મગજ એવું જ ચાલે. તો બહારનું કાગળિયાના ડૂચા વાળીને ફેંકી દીધેલા કચરા એ ઘરમાં નાખે. તો આવી રીતે એ ઘરમાં નાખે, છતાં પણ જો એની માને કહીએ ને કે તમારા નટવર તો બહુ ડાયો છે, રોજ સવારે ઉઠીને સમયસર બહાર જતો રહે ને આમ ને તેમ ને દેખાવમાં એ કેટલો સુંદર છે ને, તો એની માં ખુશ થઈ જતી હતી. એટલે કોઈ પણ મા બાપને પોતાના સંતાનનું જો ગુણગાન ગાવામાં આવે ને તો દરેક મા બાપ ખુશ થાય. એવી રીતે ભગવાન વિશ્વકર્માના ફોટાને સામે રાખીને તમે આ નમસ્તે વાસ્તુ પુરુષાય ભૂસૈયા બિરદઃ પ્રભો મદ ગૃહમ ધન ધાન્યાદિમ સમૃદ્ધિમ કુરુ સર્વદા. આ મંત્ર તમારે દીવો પ્રગટાઈને ભગવાન વિશ્વકર્માના મંદિરની ફોટાની સામે બેસીને કરો ને તો પણ વાસ્તુ પુરુષના આશીર્વાદ અને ભગવાન વિશ્વકર્માના આશીર્વાદ પણ તમારા ઘરમાં રહે. તમે સમજો કે રહેવા જતા રહ્યા અને તમારી પાસે હવે કોઈ, આપણે એમ થાય છે કે હવે નથી કરાવવું, કે ભાડાનું ઘર છે તો નથી કરાવવું. તો આ ભાડાના ઘરની વાત આવી એટલે એક પોઈન્ટ યાદ આવ્યો, એ આપણે શેર કરવાનો જ હોય આગળ. તો તમારે જ્યારે કોઈ પણ વ્યક્તિ, તમારી જે પણ વ્યક્તિ જે ઘરમાં રહેતી હોય ને તેની દિશા દશા કે તેનું વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પોઝિટિવ કે નેગેટિવ જે પણ ઇફેક્ટ હોય ને એ રહેવા વાળા વ્યક્તિને અસર કરે. એટલે ઘણી વાર એવું થાય કે આપણી પાસે આ તો ભાડાનું મકાન છે, આપણે કઈ પૂજા કરાવી
નથી. તો તે વ્યક્તિ આવી રીતે ભગવાન વિશ્વકર્માના ફોટાને સામે બેસીને અગરબત્તી દીવો કરીને આ મંત્ર બોલે ને તો પણ એ ઘરમાં જે પણ નેગેટિવિટી હોય ને તે દૂર થાય અને ભગવાન વિશ્વકર્મા અને વાસ્તુ ભગવાનના તમને આશીર્વાદ મળતા રહે. આ એક પ્લોટ છે, ગૌમુખી પ્લોટ છે, જે ઉત્તર બાજુથી પહોળો થાય છે. ઉત્તર બાજુથી પહોળો થાય છે અને પશ્ચિમ બાજુ થોડો સાંકડો થતો જાય છે, અને ગૌમુખી પ્લોટ કહેવાય. આ દરેક જાતના પ્લોટ આપણને જોવામાં આવશે એ પહેલા આપણે આગળ ચાલીએ છીએ. વાસ્તુની અગત્યતા શા માટે? તો વાસ્તુ એટલે પુરુષ અને પ્રકૃતિના 5 તત્વનો સમન્વય જળવાય તો વાસ્તુ આપોઆપ જળવાય. તો કોઈ પણ આ સૃષ્ટિ પર છે ને બે જ જેન્ડર છે, બીચ વાલેને આપણે ગણતા નથી, બરાબર? તો પુરુષ અને પ્રકૃતિ એટલે સ્ત્રી, પ્રકૃતિ એટલે સ્ત્રી, એટલે પુરુષ અને પ્રકૃતિનું જો બેલેન્સ જળવાય ને તો સંસાર આગળ ચાલે. અને એવી જ રીતે પુરુષ અને પ્રકૃતિ 5 તત્વોથી બનેલું આપણું શરીર છે. એ 5 તત્વોનું બેલેન્સ જો તમારા ભૂમિ ઉપર, તમારા પ્લોટ ઉપર, તમારા ઘરમાં સચવાય ને તો આ ઓટોમેટિક આપોઆપ બેલેન્સ વાસ્તુનું સચવાઈ જાય. તો ચોરસ અને લંબચોરસ જ્યારે પ્લોટ હોય ને ત્યારે હંમેશા શુભ માનવામાં આવે છે. જેટલો પ્લોટ ચોરસ કે લંબચોરસ હોય એને શુભ માનવામાં આવે છે. તો એમાં 5 તત્વને આપણે જેમ જેમ PDF આગળ ચલાવીશું ને તેમ તેમ તમને જોવા મળશે. તો આવી રીતે તમારે પુરુષ અને પ્રકૃતિનું બેલેન્સ. હવે એક સ્ત્રી એક પુરુષ સાથે લગ્ન કરે, એક પુરુષ એક સ્ત્રી સાથે લગ્ન કરે અને જો બંને વચ્ચેનું પંચતત્વનું બેલેન્સ ના હોય ને તો આગળ એની વૃદ્ધિ થાય નહીં. સંતાન પ્રાપ્તિમાં ને ઘણા બધા ટેકનિકલી વર્ડ છે, એ મેડિકલ લાઈનનો સબ્જેક્ટ છે, એ આપણે વાસ્તુશાસ્ત્રમાં આવતો નથી. તો પુરુષ અને પ્રકૃતિનો જો સમન્વય થાય ને તો સંસાર આગળ વધે. એવી રીતે પંચતત્વ પણ જ્યારે રહેવાવાળા વ્યક્તિઓમાં જે જગ્યા પર છે ને એમાં આપણે ઘણીવાર નથી કહેતા કે ઘર છે ને એ ખાલી સ્ત્રીથી જ શોભે. જે ઘરમાં સ્ત્રી ના હોય ને તે ઘર વેરાન જેવું હોય. ઘણા પુરુષોને તમે એકલા રહેલા જુઓ ને તો એના ઘરે તમે જાઓ ને તો એ વેર વિખેર નામ કઈ એની ઉર્જા ના હોય, એની ઉર્જા ના હોય. એ ઘરમાં ઉર્જા ના હોય. ઘરમાં ઉર્જા છે ને સ્ત્રીથી જ જળવાય. અને માટે જ ઘર છે ને એ સ્ત્રીથી શોભે છે. જે ઘરમાં સ્ત્રી ના હોય ને, બેન તરીકે હોય, મા તરીકે હોય, દીકરી તરીકે હોય કે પત્ની તરીકે હોય, કોઈ પણ સ્વરૂપે હોય, કોઈ પણ રિલેશનમાં હોય, પણ જો એક પણ રિલેશનની સ્ત્રી જો ઘરમાં ના હોય ને તો એ ઘર ના કહેવાય. અને સંસારના નિયમ પ્રમાણે પતિ પત્નીના સ્થાનને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. એટલે જે ઘરમાં પતિ પત્ની સાથે રહેતા હોય ને એ ઘર તો વળી સોનામાં સુગંધ બળે. સંપીને હો, પણ પછી ઝઘડા થતા કશું ના થાય. તો દરેક વ્યક્તિ છે ને ઘરમાં શાંતિ ઈચ્છતો હોય. ઘરમાં દરેક વ્યક્તિને એવું થાય કે આખા વર્લ્ડ ફરીને આવે ને કોઈ પણ વ્યક્તિ, પણ જયારે ઘરમાં આવીને બેસે ને ત્યારે એમ થાય કે હાસ, આ હાસકારો છે ને વ્યક્તિને ઘરમાં જ મળે. 5 સ્ટાર હોટલોમાં ના મળે. યુરોપની સારામાં સારી હોટલોમાં જઈને તમે આખું યુરોપ ફરીને પછી ત્યાં જઈને બેસો ને તો એમ ના થાય કે હાસ, આવો શાંતિનો અહેસાસ તમને ફક્ત ને ફક્ત ઘરમાં થાય. તો દરેક વ્યક્તિ પોતે ઘરમાં શાંતિ ઈચ્છતો હોય છે. બહારથી આખો દિવસ 12 કલાક, 10 કલાક કે 8 કલાક કામ કરીને જ્યારે એક જેન્ટ્સ ઘરમાં આવે ને ત્યારે એ પત્ની એને જ્યારે પાણીનો ગ્લાસ આવે ને એની જે શાંતિનો અનુભવ થાય ને એ શાંતિનો અનુભવ ઘરમાં જ થાય. અને દરેક વ્યક્તિ ઘરની શાંતિ ઈચ્છતો હોય. તો આવી રીતે ઘરમાં દરેક વસ્તુ વાસ્તુશાસ્ત્રના નિયમો પ્રમાણે પણ જો બનાવવામાં કે ગોઠવવામાં આવે ને તો પણ ઘરમાં શાંતિનો રાખવાનો પ્રયત્ન મનુષ્ય દ્વારા કરવામાં આવે છે.
આપણે કહીએ કે ભાઈ ઈશાન ખૂણામાં ટોયલેટ ના હોવું જોઈએ, એ આપણે ભણવામાં આગળ આવશે, પણ ઈશાન ખૂણામાં ટોયલેટ હોય અથવા બ્રહ્મસ્થાનમાં ટોયલેટ હોય તો તમારા મેક્સિમમ પૈસા દવાખાનામાં જાય. અને દવાખાનામાં જાય ને ત્યારે શું થાય કે ઘરમાં એક વ્યક્તિ માંદી હોય ને એને દવાખાનામાં દાખલ કરવી પડે ને, એટલે ઘરમાં રહેલા 4 વ્યક્તિઓ એની પાછળ લાગેલા રહે. એને સવારે જવું, ટિફિન આપવા જવું, કે એના ડોક્ટરી જ્યારે હોય ત્યારે એને સાથે રહેવું. આ દરેક વ્યક્તિ ઘરની એક વ્યક્તિ માંદી હોય ને એટલે 4 વ્યક્તિ એની પાછળ લાગેલી રહે. તો જ્યારે વસ્તુની ગોઠવણ વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે જ્યારે કરવામાં આવે ને ત્યારે તે ઘરમાં શાંતિનો અનુભવ અને શાંતિનો અહેસાસ વ્યક્તિ કરી શકતી હોય છે. વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે વસ્તુ અને વાસ્તુની ગોઠવણ પ્રમાણે ઘર બનાવ્યા છતાં પણ જો બૈરું કકરાટિયા મળતું હોય અને હસબન્ડ વાઈફની વચ્ચે મનમેળ ના હોય અને મંદુક હોય અને લડાઈ થતી હોય તો કેટલા ટકા વાસ્તુ કામ કરે? માટે પુરુષ અને પ્રકૃતિનું બેલેન્સ કયું છે? ઘરના વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે પુરુષ અને પ્રકૃતિ, સ્ત્રી અને પુરુષ, હસબન્ડ અને વાઈફ, એમાં જો મનમેળ હોય અને હેપીનેસ હોય ને, અને ઘરમાં પણ વાસ્તુના નિયમ પ્રમાણે ઘર બનાવેલું હોય ને તો સોનામાં સુગંધ ભળે. બાકી જીવનમાં ક્યારે પણ શાંતિ ઈચ્છવા માટે બહાર હોટલોમાં શાંતિ મળતી નથી. અને ઘરમાં એક એન્વાયરમેન્ટ ઊભું કરવામાં આવે. આપણે કહીએ છીએ ને કે કોઈ પણ વ્યક્તિ બહુ કંટાળેલો હોય અથવા હિંમત હારી ગયો હોય, કોઈ પણ રસ્તો ન જડતો હોય અને કંઈક એવી કઠિન પરિસ્થિતિમાં મુકાઈ ગયો હોય ને ત્યારે એ ક્યાં જાય? મંદિરમાં જાય ને મંદિરમાં, કે ભગવાનની સામે બેસીને અડધો કલાક જેવો ટાઈમ મળે તે પ્રમાણે બેસી આવે એટલે એને કંઈક શાંતિનો અનુભવ થાય. તો દરેક મંદિરમાં એક શાંતિનો અનુભવ થતો હોય છે. તો એ કેમ થતો હોય છે? મંદિરમાં તમે હા, ત્યાં બેલેન્સ હોય છે વાસ્તુ અને પ્રકૃતિનું. એ તો હોય જ છે, પણ સાથે સાથે બીજું શું છે? ઘર એક મંદિર, આપણે ઘણીવાર કહીએ છીએ ઘર એક મંદિર. તો ઘરને પણ જો વાસ્તુ અને પુરુષના પ્રકૃતિના એનાથી પંચતત્વથી બેલેન્સ કરવામાં આવે તો શું એ ઘર મંદિર ના બની શકે? થાય જ ને. હા, ઘરને મંદિર બનાવી શકાય. તો મંદિરમાં જ કેમ, કોઈ પણ મંદિરમાં તમે જાઓ તો મંદિરમાં તમને ક્યારે પણ એવો અહેસાસ નહીં થાય કે સાલો અહીંયા તો નેગેટિવ એનર્જી છે, કે નથી મજા આવતી, કે ઊભા થઈને જતા રહેવાનું મન થાય. આવું મંદિરમાં કોઈ દિવસ ના થાય. તો કેમ ના થાય? કારણ કે આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે સનાતન ધર્મમાં અને વેદોમાં પણ ભણાવવામાં આવ્યું છે, કહેવામાં આવ્યું છે કે જ્યારે મંદિરોમાં એની બાંધકામની ગોઠવણી પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જ હોય છે, પણ આપણા દેવી દેવતાઓને પ્રકૃતિને અને મૂર્તિને વંદન કરવાનું આપણા શાસ્ત્રમાં, હિન્દુ શાસ્ત્રમાં શીખવાડેલું છે. દરેક ધર્મમાં શીખવાડે છે, હિન્દુ ધર્મમાં પણ શીખવાડે છે. તો કોઈ પણ ગુરુદ્વારા હોય ને તો પણ ગુરુદ્વારમાં હતા ને તમને શાંતિ લાગશે. તમે કોઈ પણ મહાદેવના મંદિરમાં જાઓ, કોઈ પણ વિષ્ણુ ભગવાનના મંદિરમાં જાઓ, કોઈ પણ જગ્યાએ સનાતન ધર્મના મંદિરમાં જાઓ ને, રામ ભગવાનના મંદિરમાં જાઓ તો પણ તમને એક શાંતિનો અનુભવ થાય. તો વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે તો બનાવેલું છે જ, એ તો નક્કી જ છે, પણ એ સાથે સાથે આપણું ધર્મશાસ્ત્ર અને આપણી હિન્દુ સંસ્કૃતિ એવું શીખવવામાં આવે છે કે મંદિરમાં રોજ અગરબત્તી કરવી, રોજ પૂજા કરવી, રોજ ધૂપ દીપ અને પ્રાર્થના કરવી, મંત્રો કરવા અને ઘંટનાદ કરવો, શંખનાદ કરવો. આ બધા જે વાઇબ્રેશન છે ને અવાજના, એ પણ એક પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ કરે છે. તો મંદિરમાં કોઈ પણ વ્યક્તિ હોય, XYZ, કશું બી મંત્ર બોલતા ન આવડતો હોય ને તો પણ એ જ્યારે મંદિરમાં જાય ને તો શું કરે? 2 હાથ જોડીને નમસ્કાર તો કરે જ, બીજું કશું જ ના કરે તો કઈ નહીં.
એને ઓમ નમઃ શિવાયનો મંત્ર ન આવડતો હોય ને તો પણ એ આટલું તો કરે ને કરે જ. તો કોઈ પણ વ્યક્તિ મંદિરમાં જાય ને ત્યારે કોઈ દિવસ ગાળાગાળી કરે નહીં. કોઈ દિવસ તમારે ન વાપરવા જેવા દ્રવ્ય મંદિરમાં બેસીને ના વાપરે. તો હંમેશા મંદિરમાં પોઝિટિવ એનર્જી રહે છે. કેમ? કારણ કે રોજ અગરબત્તી થાય છે, રોજ ધૂપ થાય છે, રોજ ઘંટનાદ થાય છે, શંખનાદ થાય છે, આવા ખંજરી વાગે છે, આવા બધા ઇન્સ્ટ્રુમેન્ટ જે પોઝિટિવ વાઇબ્રેશન હવામાં ક્રિએટ કરે છે. અને એના હિસાબે તમે મંદિરમાં જાઓ ને તો તમને શાંતિનો અહેસાસ થતો હોય છે. પ્રાણ પ્રતિષ્ઠા કરીને મૂર્તિને મૂકવામાં આવે છે એટલે એને એક મૂર્તિના પણ એક વાઇબ્રેશન હોય છે જે તમને ક્રિએટ કરે છે સરાઉન્ડિંગ એરિયામાં પોઝિટિવ વાઇબ્રેશન. તો દરેક મૂર્તિના પણ એક પોઝિટિવ વાઇબ્રેશન હોય છે. તો આ જ રીતે મંદિરમાં જે ક્રિયાઓ થાય છે તે બધી જ ક્રિયાઓ જો તમે ઘરમાં કરો ને તો ઘર એ પણ એક મંદિર બની જાય. ઘરમાં તમે રોજ સાંજ પડે ને રાત પડે 9 વાગે દારૂની બોટલ ખુલતી હોય, સિગારેટો ફૂંકાતી હોય, ગાળાગાળી થતી હોય અને સ્ત્રીનું અપમાન થતું હોય કે નાના બાળકોને મારઝૂડ થતી હોય તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘર બનાયેલું હોય ને તો એ ઘર જ રહે, એ મંદિર ના બને. તો ઘરને પણ મંદિર બનાવવા માટે તમારે ઘરમાં આવા મંદિરમાં જે વાઇબ્રેશન ને જે ક્રિયાઓ થાય છે તે બધી જ ક્રિયાઓ તમે ઘરમાં પણ કરો ને તો સમયાંતરે ઘર પણ એક મંદિર બની જાય. તો ઘરને મંદિર બનાવવું એ તમારા ઘરમાં રહેલા વ્યક્તિઓના ઉપર આધાર રાખે છે. તમારે સરેન્ડર થવું પડે ને ઘરમાં જ્યારે એક કરતા વધારે 4 વ્યક્તિઓ રહેતી હોય ને એટલે એકબીજા સાથે એડજસ્ટમેન્ટ કર્યા વિના ચાલે જ નહીં. કોઈને તીખું ભાવે ને કોઈને મોડું ભાવે ને કોઈને ગળ્યું ભાવે ને તો એ બધું એડજસ્ટમેન્ટ છે અને એ કરવું જ પડે. પછી મને ના આવું જ જોઈએ અને પછી મારામારી થાય, ગાળાગાળી થાય ને મનદુખ થાય ને તો નેગેટિવ વાઇબ્રેશન સ્પ્રેડ કરે. નેગેટિવ વાઇબ્રેશન ના ઓરા એના વધી જાય ને ત્યારે પોઝિટિવ વાઇબ્રેશન ધીરે ધીરે માઇનસમાં જાય. અને માટે ઘર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવ્યું હોવા છતાં પણ એ ઘર જ રહે, મંદિર ના બની શકે. ને ઘરને મંદિર બનાવવા માટે ઘરમાં શાંતિ. આટલી ક્રિયાઓ ઘરમાં થવી જ જોઈએ. વડીલોનું રિસ્પેક્ટ, મા બાપનું સચવાવું જોઈએ, પત્નીનું કે જે લેડીઝ છે એનું રિસ્પેક્ટ ઘરમાં સચવાવું જોઈએ. આ બધી ક્રિયાઓ જો ઘરમાં થતી હોય, ઘરમાં શંખનાદ કરી શકાય. બહેનો પણ કરી શકે શંખનાદ, એવું જરૂરી નથી કે ભાઈઓ જ કરે. ઘરમાં શંખનાદ કરો ને એટલે જેટલા એરિયા સુધી, જેટલા સરાઉન્ડિંગ એરિયામાં આની આવાજ સંભળાય ને એટલા એરિયામાં તમારા પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ થાય. શંખનાદનું બહુ મોટું મહત્વ છે. તો શંખનાદ કરવાથી પણ ઘરમાં પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ થાય. અને આ સમયાંતરે જેમ જેમ નેગેટિવ વાઇબ્રેશન દૂર થતા જાય તેમ તેમ પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ થતા જાય. તો આવી રીતે ઘરને મંદિર બનાવવા માટે મંદિરની પ્રવૃત્તિઓ પણ જો ઘરમાં કરવામાં આવે ને તો પણ એ ઘર મંદિર બની જાય. ઘર હોય, ફેક્ટરી હોય, દુકાનમાં વસ્તુની ગોઠવણ વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે દિશા અને ખૂણા પ્રમાણે જ કરવી જોઈએ. કઈ દિશામાં શું કરી શકાય, કઈ દિશામાં માસ્ટર બેડરૂમ રખાય, વાયવ્યમાં શું રખાય, ઈશાન ખૂણામાં શું રખાય, આપણે આગળ ભણીશું. વાસ્તુ એ પુરુષ છે અને પ્રકૃતિ એ સ્ત્રી છે, માટે પુરુષ અને પ્રકૃતિનું બેલેન્સ પણ હોવું જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં તમારે આ વસ્તુ પણ એટલી જ મહત્વની છે. હવે મંત્રની વાત આવે એટલે મને કાયમ ગુજરાતી કક્કો યાદ આવે. તે ગુજરાતી કક્કાના જેટલા અક્ષર છે ને 36 કે 32 મને પ્રોપર યાદ નથી. તો એ કક્કામાંથી જ એક સંસ્કૃતનો શ્લોક પણ બને છે. એ જ કક્કા અને બારાક્ષરીમાંથી એક મંત્ર પણ બને છે. અને એ જ કક્કા અને બારાક્ષરીની શબ્દોની ગોઠવણ, અક્ષરોની ગોઠવણ એવી હોય કે એક ગાળ બને છે. તો માણસ ગાળ બોલે ને તો નેગેટિવ વાઇબ્રેશન સ્પ્રેડ કરે. અને એક મંત્ર બોલવામાં આવે ને તો પોઝિટિવ વાઇબ્રેશન સ્પ્રેડ કરે. તો તમારે ઘરમાં
કેવી ભાષા વપરાય છે, જો ગાળાગાળી વધારે થતી હોય ને તો તમારી વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે દિશા દશાની સાથે સાથે તમારા ઘરમાં બોલાતા મંત્રના વાઇબ્રેશન પણ તમારા ઘરમાં ઇફેક્ટ કરતા હોય છે. અને માટે જ કે છે, હું કાયમ એમ કહું કે મંત્ર તમારે કરવા જોઈએ. તો મંત્ર મોટા મોટા બૂમો પાડી પાડીને નહીં કરવાના, પણ મનમાં નહીં બોલવાનો. હું એવું કહું, દરેકની પોતાની વિચારસરણી અલગ અલગ હોઈ શકે, પણ હું એવું કહું કે જો તમારે આ વાસ્તુનો મંત્ર ફોર એક્ઝામ્પલ કરવો છે, તો તમારે ભગવાન વિશ્વકર્માનો ફોટો મૂક્યો, એની આગળ ધૂપ અને દીપ અગરબત્તી છે ને એક સુગંધિત વાતાવરણ ક્રિએટ કરે છે સરાઉન્ડિંગ એરિયામાં. અને માટે તમને દુર્ગંધ ન ગમે, સુગંધ ગમે. જે ગમતું હોય ને તે કરવું. જે પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ થતા હોય ને એવી ક્રિયાઓ તમારે ઘરમાં કરવી જોઈએ. તો તમારે ભગવાન વિશ્વકર્માની સામે બેસીને તમે આ મંત્ર મેં તમને શીખવાડ્યો ને ઉપરવાળો, નમસ્તે વાસ્તુ પુરુષાય ભૂસૈયા બિરદઃ પ્રભો મદ ગૃહમ ધન ધાન્યાદિમ સમૃદ્ધિમ કુરુ સર્વદા. તો આ મંત્ર, દરેક મંત્ર બોલવાના, ઘણી વાર લોકો જુદી જુદી રીતે કહેતા હોય છે કે મંત્ર મનમાં બોલવાનો. હું પોતે એવું કહું કે મંત્ર કોઈ દિવસ મનમાં નહીં બોલવાનો. મંત્ર તમારી એટલી સ્પીડથી મોટેથી બોલવાનો કે તમારી અવાજ તમારા કાનમાં પહોંચે. બીજા રૂમમાં ના સમજાય તો ચાલે, પણ તમે જે મંત્ર બોલો છો ને એ તમારા કાનને સંભળાવવો જોઈએ. એટલી તીવ્ર ગતિએ તમારે બોલાય. પછી ઘાટા પાડી પાડીને મંત્ર નહીં બોલવાના, પણ મોટેથી બોલવાનું. તો એ મંત્ર તમે કરવાનો પ્રયત્ન કરો. કોઈ પણ મંત્ર હોય એ તમે કરો ને તો તમને પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ થાય. દરેક મંત્રના એક અલગ અલગ વાઇબ્રેશન હોય છે. દરેક મંત્રના એક અલગ અલગ ઓરા હોય છે. એ મંત્રશાસ્ત્ર એ બહુ જુદો સબ્જેક્ટ છે, એ વાસ્તુનો સબ્જેક્ટ નથી. સ્વરશાસ્ત્ર એ જુદું છે. કોઈ પણ મંત્રના પ્રોનાઉન્સિએશન એ પણ તમારે આવડવા જોઈએ. પ્રોનાઉન્સિએશન ખોટા પડે ને તો પણ એના જે પણ રિઝલ્ટ મળવા જોઈએ ને તેનું પ્રમાણ ઘટી જાય અથવા ન પણ મળે. તો આના જે તમારે આ મેં અત્યારે હું સ્ક્રીન ઉપર બતાવું છું, તો એક ભગવાન વિશ્વકર્માનો ફોટો અને અગરબત્તી ધૂપ કરીને ઘંટડી વગાડવાની. ઘંટડી વગાડો તો ભગવાન જાગે, ને તો સૂતા રહે તો આપણને કઈ ખબર પડે નહીં. માટે અવાજ કરવાનો કે હું તમારો ભક્ત તમારી સામે બેઠો છું. હવે મારા જે પણ હું તમારી ક્રિયા કરું એનો તમે સ્વીકાર કરો. ભગવાનને કહેવાનું. હું તો કહું છું ભગવાન પાસે માંગો. ઘણા લોકો કે ભગવાન પાસે નહીં માંગવાનું. મેં કહું ભગવાન પાસે જ માંગવાનું, માણસો પાસે નહીં માંગવાનું. ભગવાન પાસે માંગો એટલે ભગવાન બધું આપે તમને. પ્રવૃત્તિ તમારે કરવાની છે, કર્મ તમારે કરવાનું છે. કોઈ પણ કર્યા વિના, કર્મ કર્યા વિના કોઈ પણ પરિણામ કોઈ પણ વ્યક્તિને મળતું નથી. માટે કર્મ તમારે કમ્પલસરી કરવાનું. તો આ મંત્ર તમારે નોર્મલ સ્પીડથી બોલવાનું. નમસ્તે વાસ્તુ પુરુષાય ભૂષય્યા બિરદઃ પ્રભો મદ ગૃહમ ધન ધાન્યાદિ સમૃદ્ધિમ કુરુ સર્વદા. આ મંત્ર તમે રોજે રોજ કરો એટલે તમને એના પોઝિટિવ વાઇબ્રેશન મળે. બરાબર? આવી રીતે તમારે કોઈ પણ મંત્રને તમે આરામથી એને કરી શકો. અને જે મંત્ર કે જે શ્લોક એ કક્કાની બહારનો એક પણ અક્ષર નથી. જે છે બધું કક્કામાં જ સમાઈ જાય છે. અને એક ગાળ છે ને એ પણ કક્કાના અક્ષરોમાં જ સમાય છે. એમાં પણ બહારનું કશું નથી. પણ એક ગાળ બોલો ને તો નેગેટિવ વાઇબ્રેશન ઉભા થાય. નેગેટિવ વાઇબ્રેશન ઉભા થાય ને એટલે બે બાજુ બોચી પકડાય. પેલો કે તું મને ગાળ બોલ્યો, પેલા કે તું મને ગાળ બોલ્યો, પછી મારી એકદમ નેગેટિવ વાઇબ્રેશન આખું સ્પ્રેડ થઈ જાય. તમે કોઈ પણ મંદિરમાં જાઓ ને તો તમને આવા નેગેટિવ વાઇબ્રેશન સ્પ્રેડ થતી વાતો તમને ક્યારેય જોવા મળશે નહીં. બરાબર? માટે મંદિરમાં શાંતિનો અનુભવ એટલા માટે થાય છે કે ત્યાં ક્યારેય કોઈ દિવસ અશુભ વાક્યો કે અશુભ બાબતો બોલવામાં આવતી નથી. તો ઘરને પણ તમે આ રીતે મંદિર બનાવી શકો. આપણે ઝૂમ પર આજે ચલાવ્યું છે એટલે 10 મિનિટમાં આપણો ક્લાસ આજે બંધ થશે અને કાલે આપણે થોડું વિશેષ લઈશું. બરાબર?
પછી હમ મારી જોડે બીજા એક સ્ટુડન્ટ છે ને એની સાથે હું તમને જોઈન્ટ કરીશ. મારે 2-3 ક્લાસ તમારા પર્સનલ લઈશ, એટલે એની પેરેલલ તમે આવી જશો. વાંધો નહીં. બરાબર? એટલે આ સુરતના ભાઈ છે, એ પણ જોઈન્ટ થશે ને તમે પણ. એટલે હું તમારા 2-3 ક્લાસ લઈશ ને, એટલે તમારે એની સાથે આવી જવાશે. એટલે મારે પેરેલલ 2 જણનું સાથે ચાલશે. તો તમારે કોઈ પણ ઘર બનાવવું હોય કે કોઈ પણ ફેક્ટરી બનાવવી હોય કે કોઈ પણ બાંધકામ કરવું હોય ને, તો તમારે યાદ રાખવાના મુદ્દા છે કે આટલા મુદ્દા તમારે ફરજિયાત કરવા પડે. તો ભૂમિ પરીક્ષણ કરવું પડે. ભૂમિ પરીક્ષણ એટલે શું? ભૂમિ પરીક્ષણ 3-4 રીતે થાય છે. કેવી રીતે ભૂમિ પરીક્ષણ થાય? તો તમારે તે ભૂમિમાં અત્યારે તો આપણી પાસે પેન્ડ્યુલમ હોય, પેલું ડાઉઝિંગ, પેલા ઓરા માપવાનું મશીન પણ આવે છે, એ બધા દ્વારા પણ સ્કેનર. જોઈ શકો છો, સ્કેનર. અને એ હમ સિવાય પણ ભૂમિ પરીક્ષણ કરવા માટેના ઘણા બધા 2-3 નિયમો પણ છે કે તમારે ઈશાન ખૂણામાં કે પૂર્વ ઉત્તરમાં ક્યાંય પણ 3 ઇંચનો 5 ઇંચનો ખાડો કરો. પછી એમાં તમે જેટલું સમય એટલું પાણી ભરો. પછી 100 ડગલા આમ ચાલો, પાછા 100 ડગલા પાછા આવો. અને જો પાણી એટલું ને એટલું રહે, તો મતલબ એ ભૂમિ તૃપ્ત છે. આ ભૂમિ પરીક્ષણ કહેવાય. પછી બીજી હમ બીજી રીત છે કે જરા પણ પાણી ઓછું ના થયું હોય, ઉપરથી એમાં પરપોટા થઈને પેલો આવતું હોય, તો એ સારી બાબત છે. ખાડામાં પાણી નાખો ને તો ક્યારેક પરપોટા થાય, અને પરપોટા થાય ને તો એ ભૂમિ સારી કહેવાય. એવી જ રીતે બીજી રીતે હમ પણ પરીક્ષણ થાય. તો પૂર્વમાં, ઉત્તરમાં કે ઈશાન ખૂણામાં તમે કર્યું છે ખાડો 3 ઇંચનો, 3 ફૂટનો, 2 ફૂટનો, 1 ફૂટનો કે 5 ફૂટનો, જેવી જગ્યા હોય તે પ્રમાણે તમારે કરવાના. એની બહાર જે માટી કાઢી છે ને, એ માટી ફરીથી તમારે અંદર ભરવાની છે. અને ફરીથી અંદર હમ તમે ભરો, અને માટી ભરતા જો માટી વધે ને, તો એ તૃપ્ત ભૂમિ કહેવાય. અતૃપ્ત હમ ભૂમિ હોય ને, તો એ અંદર પાછી માટી નાખો ને, તે ખાડા થોડી દબાઈ જાય. તો જ્યારે અતૃપ્ત ભૂમિ હોય ને, તો એ ભૂમિ ઉપર થોડું તૃપ્ત ભૂમિની માટી લાવીને એની અંદર નાખી દેવાની. હમ આ એક રેમેડીસ થઈ ગઈ. તો આવી રીતે ભૂમિ પરીક્ષણ કરવું જોઈએ. આ થઈ ભૂમિ પરીક્ષણની વાત. ભૂમિ પરીક્ષણ કર્યા પછી દિશા અને દશા પ્રમાણે પ્લોટ જોવાનો. ચોરસ પ્લોટ છે, લંબચોરસ છે, કયો ખૂણો વધે છે, કયો ખૂણો ઘટે છે, આ બધી બાબતો પણ જોવી પડે. એ કર્યા પછી આપણને એમ થાય કે હવે બધું જ બરાબર છે. પછી ખાતમુહૂર્ત કર્યા પ્રમાણે શરૂઆત કરવાનું. એની પૂજા આવે છે ખાતમુહૂર્તની. એ પંચાંગમાં એના મુહૂર્તો નક્કી કરેલા, મુહૂર્ત શાસ્ત્રના નિયમ પ્રમાણે એની તારીખો ફિક્સ આપી હોય છે, જે આપણને પંચાંગમાં રેડી રેકનર મળી જાય છે કે ખાતમુહૂર્ત કરવા માટેના નિયમો ની તારીખો એ પંચાંગમાં તમને જોવા મળે. એ હું આગળ શીખવાડીશ ત્યારે તમને પંચાંગમાંથી બતાવીશ. તો વાસ્તુ પુરુષ દર 3 મહિને દિશા બદલે છે. જે દિશામાં વાસ્તુની દ્રષ્ટિ છે, તે તરફ, તે દિશામાં ઘર કે મંદિર, કુવા, વાવ, ફેક્ટરી બનાવવા જોઈએ નહીં. કઈ દિશામાં ક્યારે વાસ્તુનું ભ્રમણ થાય છે ને, એ પાછળ પીડીએફમાં આવે છે. એટલે તમને જેમ જેમ આપણે આગળ જતા જઈશું ને, તેમ તેમ એ પણ શીખવા મળશે. તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મુખ્ય દ્વાર વાસ્તુના ભ્રમણ પ્રમાણે બનાવવું જોઈએ. ધારો કે પૂર્વ દિશામાં વાસ્તુનું ભ્રમણ હોય, અહીંયા લખેલું છે, મુહૂર્ત પ્રમાણે દિશામાં વાસ્તુનું મસ્તક હોય, તેની વિરુદ્ધ દિશાથી કમ્પાઉન્ડ વોલની શરૂઆત કરવી જોઈએ. ઉદાહરણ તરીકે, જો પૂર્વમાં મસ્તક હોય ને, તો પશ્ચિમથી એની દિવાલ બનાવવાની શરૂઆત કરવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર ક્યારે પછી કાયમ, એ કાયમ માટે સપોઝ અત્યારે પ્લોટ ખાલી છે આપણો, બરાબર? હવે હું ચાલુ કરીએ, આપણે કહીએ એ પ્રમાણે. હમ તો અત્યારે પૂર્વ દિશામાં છે, જેમ તમે કીધું, પશ્ચિમ થી ચાલુ કરીએ, હમ, પછી 3 મહિને બદલાઈ જાય છે, હા, તો વાંધો ના આવે ને એમાં? તમારે જે દિવસે કામ શરૂઆત કરવી હોય ને, તે વખતનું આ વાસ્તુ. પ્લોટની તમારે વાસ્તુ પુરુષ છે ને, પ્લોટમાં હા, વાસ્તુ પુરુષ છે ને, દર 3 મહિને એની દિશા બદલે છે. એટલે તમારે હમ જયારે કામની શરૂઆત કરવી હોય ને, ખાતમુહૂર્ત જે દિવસે કરવું હોય ને, હમ એ મહિનાનું એનું ભ્રમણ જોવું પડે વાસ્તુનું. તમે પ્લોટ લઈને તો મૂકી અચ્છા. રાખ્યો, 4 વર્ષ થયા,
હમ 4 વર્ષથી તમે પ્લોટ લઈને મૂકી રાખ્યો છે, તો 4 વર્ષ પહેલા જે તારીખે લીધું હતું એ નહીં જોવાનું. તમારે હા, ખાતમુહૂર્ત જયારે કામ કરીને, ચાલુ. હા, હમ તમે ખાતમુહૂર્ત કરીને જ્યારે કામની શરૂઆત કરવાનો પ્રયત્ન કરો ને, એ કયા મહિનામાં કરો છો ને એના આધારે તમારે વાસ્તુ પુરુષનું ભ્રમણ જોવું પડે, અને એના આધારે તમારે એને શરૂઆત કરવી જોઈએ. બરાબર? આ આવું કહે છે. હવે આપણી પાસે 2 જ મિનિટ છે. આમાં કોઈ ક્વેરી ખરી? એટલે થઈ ગયું ભ્રમણ. આજે મારો મુહૂર્ત થઈ ગયો, આજે દિવસ સારો છે, મેં ખાત મુહૂર્ત કર્યું અને વોલ કરીને પછી ઘર ચાલુ કરું તો વાંધો નહીં ને? એ હા, પ્લોટ પર જે પણ બનાવ હા, બસ ચાલે. પછી એને લાઈફ ટાઈમ વાંધો નહીં ને? એને પછી હા, વાસ્તુનો પ્રોબ્લેમ નહીં ને? ના, ના, એના રેમેડીઝ જે છે ને હું બતાવીશ તમને. હા, એની એ તો રેમેડીઝ પણ, સમજી, પણ આ જે રીતના તમે સમજાયું મને એ રીતે હું કહી રહી હા, છું એ રીતે કઈ કે વાંધો તમે ના. કીધું. ઓકે. બરાબર? એટલે આ રીતે તમારે વાસ્તુ એટલે ઘર બનાવતા પહેલા ભૂમિ પરીક્ષણ કરવાનું. ખાતમુહૂર્ત કર્યા વિના સીધે સીધું તમારે બાંધકામ ચાલુ કોઈ દિવસ નહીં કરવાનું, કારણ કે દરેક ભૂમિના એક દેવતા હોય, એને તૃપ્ત કરવા પડે. આપણે ખાલી ખબર છે પ્લોટ, ખાલી પ્લોટ હોય છે પણ એમાં વોલ બાંધવી હોય ત્યારે ખાતમુહૂર્ત કરવું જરૂરી છે કે હા, આ પ્લોટ મારો કરવો છે ના, તો તમે, વોલ બાંધવા માટે. ના, ના, એમાં કઈ જરૂર નહીં. તમારે તમારી વોલ બાંધી દો ને એટલે તમારે બહારના ગાય કૂતરા અને બીજા બધા માણસો આવીને વસવાટ ના કરે ઝૂંપડા બાંધી બાંધીને. એના માટે તમે જાળી ભરી લો, કાંટાવાળી જાળી બનાવો કે વોલ બનાવી દો, તો એના માટે મુહૂર્ત જોવાની જરૂર નહીં. અચ્છા, જયારે બિલ્ડિંગ એ જગ્યાએ યસ. બિલ્ડિંગ કે કઈ મારે ઓપન કરવું હોય ત્યારે ખાતમુહૂર્ત જરૂરી છે. હા, તમારે કમ્પાઉન્ડ કરી દીધી, 2 વીઘા જમીન છે તમારી, અને કમ્પાઉન્ડ વોલ 4-4 ફૂટની કરી નાખી, અથવા કાંટાવાળી જાળી ભરી નાખી કે જેથી ગાય કૂતરા અંદર જાય નહીં, તો એ તમારી સેફટી હમ. માટે કરો છો. પણ એ જમીન ઉપર જ્યારે અચ્છા. તમારે બિલ્ડિંગ બનાવવું હોય, એ જમીન ઉપર તમારે કાંઈ ફેક્ટરી બનાવવાની હોય, કે જમીન ઉપર તમારે મંદિર બનાવવાનું હોય, કે કોઈ પણ બાંધકામની શરૂઆત કરવાની હોય ને, ત્યારે આ બધા નિયમો તમારે એપ્લાય કરવા પડે, બાકી થાય ઓ- નહીં. તો આ જ રીતે તમારે વાસ્તુશાસ્ત્રના નિયમો પ્રમાણે ભૂમિ પરીક્ષણ કરવું, ખાતમુહૂર્ત કરવું, અને એના જે સમયે બાંધકામ કરવાનું હોય ને તે સમયે ખાતમુહૂર્ત કરો ને તે દિવસના વાસ્તુ પુરુષનું ભ્રમણ તમારે જોવું પડે, અત્યારનું નહીં. અને વાસ્તુ પુરુષનું ભ્રમણ પંચાંગમાં હોય. આ પંચાંગમાં પણ હોય, અને પીડીએફમાં પણ મેં આપેલું છે, પાછળ આવશે. ઓકે. જેમ જેમ આગળ ભણતા જઈશું ને તેમ તેમ આગળ પીડીએફમાં બધું જ આવશે. બરાબર? એટલે આ રીતે તમારે રેગ્યુલર આ નિયમોને ધ્યાનમાં રાખીને તમે જો કામ કરો ને, તો હવે જેમ જેમ વસ્તી વધતી ગઈ ને તેમ તેમ ઘર નાના બનતા ગયા. હમ. જેમ જેમ વસ્તી વધારો થતો ગયો તેમ તેમ ઘર નાના થતા ગયા, અને ઘર નાના થતા ગયા ને એટલે સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબ બનતા ગયા, અને વિભક્ત કુટુંબ હમ. જેમ જેમ બનતા ગયા ને તેમ તેમ એકબીજા સાથે કોમ્પ્રોમાઇઝની ભાવના ઓછી થવા માંડી. હમ. એટલે શાસ્ત્ર એવું કહે છે કે એક રૂમ રસોડાનું ઘર હોય ને તો તમારે વાસ્તુ જોવાની જરૂર નહીં. ઓકે. બહુ નાનું ઘર હોય ને, હમ. કારણ કે વાસ્તુના એકય નિયમો ત્યાં લાગે નહીં. પછી ખાલી મંદિર ક્યાં મૂકવું ને બ્રહ્મસ્થાન ને આ તે બધું થોડું થોડું જોઈ લેવાનું, બસ, બાકી કઈ એમાં અસર કરે નહીં. ઓકે. બરાબર? આપણો ક્લાસ આજે અહીંયા પૂરો કરીએ છે. હમ. થેન્ક યુ. આવતીકાલે હું તમને પેલા ભાઈની સાથે જોઈન્ટ કરીશ ઓકે. 2 વાગે. ઓકે. એટલે તમે ટાઈમસર જોઈન્ટ થઈ જજો. અને હા, હા, શ્યોર, શ્યોર. હા, અને આગળનું જે મારે તમને એમને જે